પાટણમાં લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા ત્રિવિધિ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। આ પ્રસંગે પંચાયતના પ્રમુખ હરેશ એન લાલવાણી, કારોબારી સભ્યો ભોગીભાઈ જયરામજીગી, ભાવેશ જયરામજીગી, ડોક્ટર ભરત વિઘાણી, રાજેશ આર ઠક્કર, નરેન્દ્ર જાજાણી, ચંદ્રકાંત અને જગદીશ ઠક્કર સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સમાજની વિશિષ્ટ વ્યક્તિઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। પ્રમુખ હરેશ લાલવાણીએ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી જણાવ્યું કે લીલા શાહ મહારાજની કૃપાથી સિંધી સમાજ વેપાર, ધંધા, રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર બન્યો છે। તેમણે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો અને કાર્યક્રમમાં સિંધી ઉત્તર પંચાયતના પ્રમુખ નરેન્દ્રભાઈ તથા તેમના હોદ્દેદારો, બ્રહ્મક્ષત્રિય સિંધી પંચાયતના પ્રમુખ ચંદ્રકાંતભાઈ તથા તેમના હોદ્દેદારો, મંદિરોના સંત જય કિશન ઉદાસી અને મહારાજ શ્રી વિજયકુમાર શર્મા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા। તારીખ 4/1/2026 લાડી લોહાણા સિંધી પંચાયતનું સાંસ્કૃતિક પ્રોગ્રામ આજે આ કન્વેન્શન હોલ યુનિવર્સિટીમાં રાખેલ છે। તો અમારા સમાજના દરેક વડીલો, બહેનો અને અમારા ભાઈઓ અને બાળકોએ સારી રીતે એમને પ્રોગ્રામમાં ભાગ લીધો છે। એના અનુસંધાન મેં આજે અહીં પ્રોગ્રામ રાખેલ છે। સાંસ્કૃતિક પ્રોગ્રામ પછી અમે સન્માન કરવાના છે જે અમારા પૂર્વજો, વડીલો જે અમારા સેવા આપી ગયેલા છે, પૂર્વ પ્રમુખોએ એમનું આજે સ્ટેજ ઉપર સન્માન કરવાના છે। તે છતાં બી તે પછી બી જે સમાજની અંદર જે સેવા આપી રહ્યા છે એમનો બી આ સન્માન રાખેલું છે। તારીખ